નમસ્કાર. પાવાગઢ મહાકાળી માતાજીને વિવિધ વાનગીઓની પ્રસાદી મહા અન્નફ્રૂટ ધરાવાયો. પંચમહાલ જિલ્લાના આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી મંદિર ખાતે આજે શુક્રવારે દેવ દિવાળી અને પૂનમના શુભ દિવસે મહા અન્નફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ માઈ ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે અન્નફ્રૂટના દર્શન લાભ પણ લીધો હતો. જેમાં વાત કરીએ તો આજે દેવ દિવાળીને લઈ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યારે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેમજ આજે યોજાયેલ મહા અન્નફ્રૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જો કે વર્ષ દરમિયાન આવતી ચૈત્રી તેમજ આસો નવરાત્રી, આઠમ, પૂનમ, શનિવાર, રવિવાર તેમજ વાર તહેવારના દિવસો માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેમાં આજે દેવ દિવાળીને લઈ મંદિરના દ્વારા માતાજીને આજે વિવિધ વાનગીઓની પ્રસાદી અન્નફ્રૂટ ધરાવાયો હતો, જેને લઈ આજે માતાજીના દર્શને આવેલા માઈ ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે અન્નફ્રૂટના દર્શનો પણ અમૂલ્ય લાભો લીધો હતો. પાવાગઢ એક પર્યટક સ્થળ છે, જોવાને લઈ સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, જેને લઈ પ્રવાસીઓને હરવા ફરવાની સાથે સાથે માતાજીના દર્શનનો લાભ પણ મળતો હોય છે. જેમાં આજે દેવ દિવાળીને લઈ અન્નફ્રૂટના દર્શનનો પણ લાભ મળ્યો હતો. રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુઘોડા.